માફિયાઓની એવા બેફામ બન્યા છે કે વાત જવા દો, ધરતીનું હૈયું ચીરી નાખે છે એવી ખનીજ ચોરી, નદીનું જાણે કે ધનોત પનોત વાળી દે છે. અને આ સમસ્યા ગુજરાતના દરેક જિલ્લા તાલુકામાં જોવા મળે છે. ને એમાં પણ ગ્રુપો બનાવવામાં આવે છે કે જેથી કરી ખાણ ખનીજ વિભાગ આવે તો પહેલેથી જ એકબીજાને સતર્ક કરી દેવાય. ને આ વખતે આ થયું છે જૂનાગઢ જિલ્લાના સોનરડીમાં કે જ્યાં ખનીજ ચોરીની સ્થાનિકો દ્વારા ફરિયાદ ઉઠાવવામાં આવી અને એ પછી ખાણ ખનીજ વિભાગ દોડતું થયું હતું. ટાઈમે માટે અમારી નદીની અંદરમાં રેતી ચોરી ચાલી રહી છે, એટલા માટે થઈ અમે ખાણ ખનીજ વિભાગ તથા એસડીએમ સાહેબને જાણ કરેલી હતી. તે છતાં આજે પણ રેતી ચોરી ચાલી રહી હતી, એટલા માટે અમે ટેલિફોનિક જાણ કરી. એસડીએમ સાહેબ તાત્કાલિક પોતાની ટીમને લઈ અહીંયા હાજર રહ્યા અને બધી જેટલી ગેરરીતિ ચાલી રહી હતી બધીને સીઝ કરી. ટ્રેક્ટર, હિટાચી, જેસીબી, લોડર તે બધું સીઝ કર્યું. સોનાડી ગામે ઓજત નદીમાં જે લીઝ આવેલી છે ત્યાં બિન અધિકૃત ખનન ચાલુ છે એ બાબતની ફરિયાદ મળતા સ્થળ તપાસ કરવા માટે પહોંચેલા હતા. ને સ્થળ ઉપરથી બે ટ્રેક્ટર, એક જેસીબી જીઓલોજીસ્ટના માઇનિંગ સુપરવાઇઝરને સાથે રાખી અને કાર્યવાહી કરી અને સીઝ કરેલ છે.